હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ। તો આપણે બનાવીએ છીએ ગ્રીન બટેટા। જો નાની નાની બટેટી લઈને બાફીને તળી લેવાની છે। આવું બધું મટીરિયલ કરી લેવાનું તૈયાર। ડુંગળી, ટમેટાં અને મરચાં અને એની પેસ્ટ, અને આ જો પાલક ધોઈને બાફી નાખી છે, તો એને ક્રશ કરી લેશું। પછી આટલા બટેટા બફાઈ ગયા છે અને તળી લીધા છે। જો હજી તળાય છે, આટલા બાકી છે, તો હજી ઘણું બધું બાકી છે। જો આ બધી પેસ્ટ તૈયાર કરી લીધી છે પાલકની। આ મસાલો ચડાવવાનો છે તેલમાં, અને ઘી થોડુંક એડ કરી દેવાનું છે। પછી એમાં જો બધું ચટણીને એમાં બધો મસાલો નાખીને એને પણ ચડી દેવાનો છે। પછી ચડી જાય તો એમાં આપણે તળેલી બટેટી હોય તેની અંદર નાખી દઈશું। એ સરસ રીતે ચડી જાય ચટણીને એવું બધું। તો આ બધું બટેટી તળી લીધી છે, તો એ એમાં ફેરવી દેવાનું છે। તો ચડી ગઈ છે, એ પણ મિક્સ કરી દીધું મસાલાની સાથે। તો એમાં જો હવે પાલકની પેસ્ટ તૈયાર કરેલી હતી તો એમાં નાખી દીધી છે। તેને પણ એકદમ ચડવા દેવાનું છે। એમાં થોડું પાણી રહી ગયું હતું, તો એમાં વધારે ચડવા દેવાનું છે। તો જો આપણા ગ્રીન બટેટા તૈયાર થાય છે। એમાં ધાણા ભાજી નાખી દઈશું। તો કેવા બન્યા છે મારા ગ્રીન બટેટા, તો મને કમેન્ટ કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરજો।